લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ મિતેશ પટેલને રિપીટ કરી બીજી વાર ટિકિટ આપવામાં આવતા આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી। તેમજ સાંસદ મિતેશ પટેલની સતત બીજી વાર રિપીટ થવા બદલ સમર્થકો અને ભાજપના પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। લોકસભાની આણંદ બેઠક માટે ભાજપે બીજી વાર ઉમેદવાર તરીકે પસંદગી કરતા સાંસદ મિતેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓનો આભાર માન્યો હતો અને આગામી ચૂંટણીમાં 5 લાખ મતની સરસાઈથી વિજય મેળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। વર્ષ 2019ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભાની 5 બેઠકો કોંગ્રેસની હોવા છતાં પોણા 2 લાખની સરસાઈથી વિજય મેળવ્યો હતો। જ્યારે આ વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને 5 બેઠકો પર ભાજપ છે અને જિલ્લામાં માત્ર 1 બેઠક પર કોંગ્રેસ સીમિત છે। ત્યારે આગામી લોકસભામાં 5 લાખથી વધુ લીડની મતથી વિજય મેળવી આણંદથી કમળને વડાપ્રધાનના ચરણોમાં મૂકવાનો નિર્ધાર મિતેશ પટેલે વ્યક્ત કર્યો હતો। આણંદ જિલ્લામાં સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આદરણીય રાજેશભાઈ પટેલ, પૂર્વ સંગઠનના સૌ આણંદ જિલ્લાના પ્રમુખશ્રીઓ, આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ અને આણંદ જિલ્લાની સૌ જનતાએ જે મારી પર વિશ્વાસ મૂકી 5 વર્ષ એક સાંસદ તરીકે કામ કરવાની તક આપી અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરીથી મને આજે ટિકિટ આપી છે, તે બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, ગુજરાત રાજ્યના નેતૃત્વના સૌ અધિકારી, સૌ પદાધિકારી અને આણંદ જિલ્લાની સૌ જનતાનો આ તબક્કે આભાર માનું છું અને આવતા 5 વર્ષોમાં આપણા જિલ્લામાં હજુ પણ જે વિકાસના કામો બાકી હશે એ બધા જ વિકાસના કામો બધી જ રીતે પૂર્ણ થાય। આપણી ડબલ એન્જિન સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકારમાં જે રીતના કામોની વિધિરીત ત્યાં આગળ પ્રેઝન્ટેશન કરી છે એ જ રીતની પ્રેઝન્ટેશન કરી આવતા વર્ષોમાં પણ આણંદ જિલ્લાનો વિકાસ થાય। આણંદ શહેરને જે મહાનગરપાલિકા બનાવ્યું છે અને મહાનગરપાલિકા તરીકે હજુ પણ જે આપણે આણંદને જોવાનું છે એ રીતનો પણ એનો વિકાસ કરવામાં બધા જ આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યો, આણંદ જિલ્લાનું સૌ સંગઠનના નેતૃત્વ અને આપણા ગુજરાતના નેતૃત્વ, ભારત દેશના નેતૃત્વ સાથે રહી અને કામ કરીશ।